હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ ફિઝિક્સ ફ્રોમ ધી હાર્ટ માં. હવે આપણે 12th સ્ટાન્ડર્ડ ની અંદર થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું પ્રવાહ વિદ્યુત. તેના બેઝિક કોન્સેપ્ટ જોયા હતા બે લેક્ચર ની અંદર. આપણે વિદ્યુત પ્રવાહ શું છે, તે કેવી રાશિ છે, તેના પ્રકાર કેટલા છે, આ બધી વસ્તુની ચર્ચા કરી અને તેને રિલેટેડ થોડાક MCQ નું સોલ્યુશન કર્યું. આજના લેક્ચર ની અંદર આપણે ટોપિક જોવાના છે, ટોપિક નંબર 3.3 સુવાહકમાં વિદ્યુત પ્રવાહો. હવે ધ્યાન દેજો મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આપણે જનરલ એવી વસ્તુ કહી છે કે ભાઈ સુવાહક હોય એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય અને અવાહક હોય એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો હવે એવું શું કામ થાય છે કે સુવાહકની અંદર એવું શું હોય છે તો વિદ્યુત પ્રવાહનું વહન થાય અને અવાહકમાં શું કામ થતું નથી? બીજી વસ્તુ એ કે જનરલ તમે જુઓ તો એમનેમ કઈ વિદ્યુત પ્રવાહનું વહન નથી થતું. તમે કોઈ વસ્તુમાં બેટરી કનેક્ટ કરો ત્યારે જ એની અંદર શું કામ પ્રવાહનું વહન થાય? તો આ બધી વસ્તુ આપણી માટે જાણવી જરૂરી છે. તો જોઈએ સૌથી પહેલી વસ્તુ કે જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર કોઈ પદાર્થની ચર્ચા કરો તો એની અંદર પ્રવાહનું જો વહન થતું હોય તો તેની માટે વિદ્યુત ભાર વાહકો જરૂરી છે. તમારે યાદ રાખવાનું છે કે વિદ્યુત ભાર વાહકો જે છે તે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે તે દરમિયાન પ્રવાહની રચના થાય છે. તો આપણે વસ્તુ શું સમજવાની છે કે વિદ્યુતભાર વાહકો જે છે એ દરેક પદાર્થની અંદર ટૂંકમાં તમે કહી શકો કે અલગ અલગ પ્રકારના જો પદાર્થ હોય તો એની અંદર અલગ અલગ વસ્તુ હોય. સુવાહકમાં અલગ હોય, દ્રાવણમાં અલગ હોય, અર્ધવાહકમાં અલગ હોય. આ દરેક વસ્તુ આપણે સમજવાની. તો સૌ પહેલી વસ્તુ જો હું તમને સમજાવું તો તમે જ્યારે પર્ટિક્યુલર 1 ગ્રામ પાણી લ્યો તો એની અંદર 1022 ઘાત જેટલા અણુઓ હોય. હવે તમે વિચારી શકો છો કે ભાઈ અણુ પરમાણુની સાઈઝ ખૂબ જ નાની હોય છે. એની અંદર પાછા ન્યુક્લિયસ પરમાણુ શેનો બનેલો છે તો એ તમને ખબર હોય છે કે પરમાણુની અંદર પ્રોટોન હોય છે, ઇલેક્ટ્રોન હોય છે, ન્યુટ્રોન હોય છે. હવે કેવું હોય છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ ખૂબ જ પ્રબળ બંધથી જકડાયેલા હોય. તો એમને તમે એને છૂટો તો ન પાડી શકો. પણ જનરલ વસ્તુ તમારે શું સમજવાની છે કે સુવાહકની અંદર આ જે બંધ બનાવેલા ઇલેક્ટ્રોન સિવાયના કેટલાક મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. એટલે જ્યારે તમે વિદ્યુત પ્રવાહની વાત કરતા હોય તો એ વિદ્યુત પ્રવાહ આ કોઈ બંધિત ઇલેક્ટ્રોન દ્વારા નથી હોતો, તે હોય છે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. તો પહેલી વસ્તુ કે 1 ગ્રામ પાણીની અંદર 1022 ઘાત જેટલા અણુઓ હોય છે અને તે પ્રબળ બંધથી જકડાયેલા હોય છે. તે પ્રબળ બંધથી જકડાયેલા હોય છે. બીજી વસ્તુ કે સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે તે કોઈ બંધમાં હોતા નથી, તે મુક્ત જ હોય છે. એટલે તમે જ્યારે ઉર્જા આપશો તો આ મુક્ત ઇલેક્ટ્રોન સૌથી પહેલા ગતિ કરવા માંડશે અને આ ગતિ કરવા માંડશે એનો મતલબ કે પ્રવાહ આના કારણે રચાય છે. તો સિમ્પલ વસ્તુ તમને સમજાણી કે જ્યારે સુવાહકની અંદર કોઈ વિદ્યુત પ્રવાહ રચાય તો એની માટે જે જરૂરી છે તે છે મુક્ત ઇલેક્ટ્રોન્સ. બાકી તમને ખબર છે કે બંધમાં તો ઘણા બધા ઇલેક્ટ્રોન્સ હોય જ છે, પણ જ્યારે આપણે ઉર્જા આપીએ ત્યારે ગતિ કોણ કરે છે તો ગતિ કરે છે મુક્ત ઇલેક્ટ્રોન્સ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે બીજી વસ્તુ કે એવું કેમ થાય છે કે તમે વિદ્યુતનું ક્ષેત્ર, બાહ્ય વિદ્યુતનું ક્ષેત્ર આપો તો જ આ ઇલેક્ટ્રોન્સ ગતિ કરે? તો એની પણ ચર્ચા કરીએ. પહેલી વસ્તુ કે ધારો કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે
વિદ્યુત ક્ષેત્રની જ્યારે ગેરહાજરી હોય ત્યારે શું થશે? તો ધારો કે આપણી પાસે આ કોઈ સુવાહક છે, બરાબર છે. હવે આ સુવાહકની અંદર ધારો કે તમે ઇલેક્ટ્રોન્સ, ધારો કે આ ઇલેક્ટ્રોન છે, હવે આ બધા ઇલેક્ટ્રોન્સ જે છે ને, તમે જો રૂમ તાપમાનની ચર્ચા કરું છું, એટલે જ્યારે તમે વિદ્યુતનું ક્ષેત્ર આપ્યું નથી ત્યારે રૂમ તાપમાન હોય, રૂમ તાપમાને એમને પોતાની ઉષ્મીય ઉર્જા હોય. તમને ખબર છે ઉષ્મીય ઉર્જા હોય છે 3/2 કેવીટી. તો આ ઉર્જાના કારણે આ જે ઇલેક્ટ્રોન જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. હવે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે જ્યારે તમે એનું પરિણામ શોધશો, સરેરાશ વેગનું મૂલ્ય લેશો, સરેરાશ વેગ, તો એ આ કિસ્સામાં 0 થઈ જશે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ અસ્તવ્યસ્ત છે. પહેલી વસ્તુ તમે યાદ રાખો કે જ્યારે તમે રૂમ તાપમાનની ચર્ચા કરો તેની પાસે ઉષ્મીય ઉર્જા હોય, કેટલી હોય? તો 3/2 કેવીટી જેટલી, અને એનો જે સરેરાશ વેગ જે છે એ 0 થાય છે. ખાસ યાદ રાખજો. તો હવે જ્યારે હું વિદ્યુતનું ક્ષેત્ર આપાત કરું, વિદ્યુતની હાજરીમાં, ધારો કે તમે વિદ્યુતનું ક્ષેત્ર લગાડો છો, ફરીથી આપણે એ વસ્તુ સમજીએ, બરાબર? ધારો કે ઇલેક્ટ્રોન જે છે, હવે તમે શું કરશો? બેટરી કનેક્ટ કરો. ચલો આ છેડે હું બેટરી કનેક્ટ કરું છું, આ પોઝિટિવ આ નેગેટિવ, આ પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ, એટલે આ છેડો પોઝિટિવ થશે, આ નેગેટિવ થશે. હવે કેવું થશે કે તમે બાહ્ય વિદ્યુતનું ક્ષેત્ર આ રીતે કંઈક આપાત કરેલું છે, આ વિદ્યુતના ક્ષેત્રની દિશા ધન થી ઋણ, બરાબર? હવે કેવું થાય કે ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુત ભારિત છે, તો એ જે ઊંચું સ્થિતિમાન છે ધન, તેની દિશામાં આકર્ષાશે. એટલે તમે જોઈ શકો છો બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ડ્રિફ્ટ થાય છે, એટલે કે એક જ દિશામાં ફરી જાય છે. અને હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે, મેં તમને પહેલા સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ રેવાજીક પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય. એટલે જ્યારે તમે વિદ્યુતનું ક્ષેત્ર આપાત કરો તો કંઈક આ પ્રકારની રચના થાય. એટલે બધા ઇલેક્ટ્રોનની ગતિ એક જ દિશામાં થાય, અને એક જ દિશામાં થાય તો એનો સરવાળો થાય. એટલે જ્યારે બધા ઇલેક્ટ્રોન જે છે એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે જ પ્રવાહ રચાય છે. સો ખાસ યાદ રાખો મિત્રો, બે વસ્તુમાં ડિફરન્સ શું છે? તો જ્યારે વિદ્યુતનું ક્ષેત્રની ગેરહાજરી હોય તો રૂમ તાપમાને ફક્ત ઉષ્મીય ઉર્જા હોય, ઉષ્મીય ઉર્જાના કારણે નો ડાઉટ ગતિ હોય જ છે, પણ શું કામ પ્રવાહ નથી રચાતો? તો એનું રીઝન છે કે સરેરાશ વેગ 0 થાય છે. તે શું કામ 0 થાય છે? કારણ કે બધા ઇલેક્ટ્રોન જે છે એ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય. પ્રવાહ રચાવવા માટે કોઈ એક દિશાનું હોવું જરૂરી છે. ચલો ક્લિયર મિત્રો? તો હું આશા રાખું કે તમને આ આખો કોન્સેપ્ટ સમજાણો હશે. હવે આપણે જઈએ આપણા નેક્સ્ટ ટોપિક તરફ. નેક્સ્ટ ટોપિક છે આપણો ટોપિક નંબર 3.4, ઓહમનો નિયમ. સૌ પહેલી વસ્તુ તો ઓહમના નિયમમાં આપણે 10મા ધોરણમાં પણ ભણી ગયા. ઓહમનો નિયમ શું સમજાવે છે? તો એ સિમ્પલ વસ્તુ છે કે એનું સ્ટેટમેન્ટ જો આપણે જોઈએ તો સ્ટેટમેન્ટ કંઈક આ રીતનું છે કે અચળ તાપમાને વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, અચળ તાપમાને વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ તારના બંને છેડાઓના સ્થિતિમાનના તફાવતના સપ્રમાણમાં હોય છે. ટૂંકમાં તમને શું કહેવા માંગે છે કે પ્રવાહ જે છે સ્થિતિમાનના તફાવતના સપ્રમાણમાં હોય છે. તમે
લખી શકો કે ધારો કે તમારી પાસે કોઈ પરિપથ છે, 10મા ધોરણમાં આપણે આખી એક્ટિવિટી આની શીખી ગયા કે કોઈ પરિપથ છે, એનો વોલ્ટેજ V છે, પ્રવાહ I પસાર થાય છે. તો ટૂંકમાં તમે આવું લખી શકો V ચલે છે I, તેથી V બરાબર IR. અહીંયા તમે અચળાંક R મૂકી દીધો છે. લખું છું અહીંયા કે જ્યાં R બરાબર અવરોધ છે અને એનો એકમ ઓમ થાય છે. ચલો અહીં સુધી ક્લિયર મિત્રો? તમે આ બધી વસ્તુ ભણી ગયા છો ઓલરેડી, છતાં પણ આપણે ઓમના નિયમનું ફરીથી રિવિઝન કર્યું કે જે કોઈ તાર જે છે બરાબર, કોઈ વાહક તાર છે, તો એના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા પ્રવાહના મૂલ્યના સપ્રમાણમાં, એટલે તમે સ્થિતિમાનનો તફાવત વધારશો તો સામે પ્રવાહનું મૂલ્ય પણ વધશે. ચલો બરાબર છે. હવે શું છે, તો તમારી પાસે જે અવરોધ જે છે એ કોની ઉપર આધાર રાખે, તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે દરેક પદાર્થમાં અવરોધ જે છે એનું મૂલ્ય અલગ અલગ હોય છે. અલગ અલગ શું કામ હોય છે, કોની ઉપર આધાર રાખતો હશે, તો એની ચર્ચા કરી. તો એ સમજતી વખતે આપણે એક નાનકડો પ્રયોગ કરીએ. ચલો ધારો કે આપણે લખીએ કે ભાઈ ધારો કે આપણી પાસે કોઈ ચોસલું છે આ રીતે. ધારો કે આ કોઈ ચોસલું છે, આના આડછેદનું ક્ષેત્રફળ A છે અને એની જે લંબાઈ જે છે ઈ L છે. બરાબર છે. હવે શું થતું હશે, ધારો કે આમાંથી કોઈ પ્રવાહ તમે આની અંદર એન્ટર કરાવો, I જેટલો પ્રવાહ, તો આ જે એના બે છેડા છે એના વચ્ચે, ચલો લેન્થ જે છે એને હું L કહી દઉં અને અહીંયા જે છે બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત જે છે એને હું V કહી દઉં. તો આ કિસ્સાની અંદર મને અવરોધનું કંઈક મૂલ્ય મળશે. તમે જો આમાંથી R ને કરતા બનાવો, આ સમીકરણ 1, સમીકરણ 1 જે છે એ ઓહમના નિયમનું આદર્શ સમીકરણ છે. ધારો કે હું આ કિસ્સામાં અવરોધ લખું છું, તો અવરોધ R બરાબર હું શું લખી શકું, તો V ના છેદમાં I. બરાબર, સમીકરણ નંબર 2. હવે આપણે જુદી જુદી પરિસ્થિતિઓનું અવલોકન કરીએ. હવે શું કરવાનું છે તમારે, તો બે જુદી જુદી પરિસ્થિતિ લેવાની છે. આ કિસ્સાની અંદર લંબાઈ જે છે એ કેટલી હતી, તો એ હતી L અને આડછેદનું ક્ષેત્રફળ એ તમારી પાસે હતું A. તો ત્યારે તમને અવરોધ મળે છે R બરાબર V ના છેદમાં I. હવે આપણે શું કરીએ, તો આની અંદર બે જુદી જુદી કન્ડિશન લઈએ. કન્ડિશન નંબર 1, ચલો કન્ડિશન 1 માં તમે શું કરશો, તો આપણે એક કામ કરીએ, આપણી પાસે જે ચોસલું હતું તમે ધ્યાન દો, તમને ખબર પડશે કે આપણે જે છે આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું જ રાખ્યું છે. લંબાઈ જે L હતી ને એની સાથે મેં બીજી L એડ કરી દીધી, એટલે ટોટલ લંબાઈ આપણી પાસે હવે થઈ ગઈ 2L. તો અહીંયા જે આ બે છેડા છે તેની વચ્ચેનો વોલ્ટેજ V, બીજા બે છેડા છે એની વચ્ચેનો વોલ્ટેજ V. હવે આખી વસ્તુ ધ્યાન દો, આ કિસ્સામાં તમે શું નવું લાવ્યા, તો લંબાઈ જે છે ઈ તમે કેટલી કરી નાખો છો, તો લંબાઈ જે છે એ 2L જેટલી કરો છો. એટલે લંબાઈ છે 2L, લંબાઈ તમે બમણી કરી. સ્થિતિમાન ટોટલ કેટલું થશે, તો સ્થિતિમાન જે છે ટોટલ થશે 2V. બરાબર. હવે શું કરશું આપણે, તો હવે જોઈએ શું થાય છે, પરિણામ શું મળે છે. તો આ કિસ્સાની અંદર અવરોધ કેટલો થશે, આ કિસ્સામાં અવરોધ કેટલો હતો, R બરાબર V ના છેદમાં I. હવે ધ્યાન દો, ધારો કે અહીંથી હું પ્રવાહ એન્ટર કરું I જેટલો, તો શું થશે કે I જેટલો પ્રવાહ જ્યારે એન્ટર થશે એની પાસે એક જ રસ્તો છે, સીધો રસ્તો પસાર થવા માટેનો. તો આમાંથી પણ I પ્રવાહ જશે, આમાંથી પણ I પ્રવાહ જશે અને બહાર પણ જે પ્રવાહ નીકળશે એ I જેટલો જ હશે. ટૂંકમાં તમે એક વસ્તુ સમજી શકો
કે પ્રવાહ જે છે આની અંદર અચળ જ રહેવાનો છે, કારણ કે એની પાસે એક જ રસ્તો છે વહન થવા માટે, એટલે પ્રવાહ I જેટલો જ રહેશે. પણ સ્થિતિમાન તમને ખબર છે કે આની અંદર 2v છે. હવે આ કિસ્સાની અંદર અવરોધ r ડેશ બરાબર ફરીથી આપણું સૂત્ર v ના છેદમાં I. તો આની અંદર v ની જગ્યાએ તમારે સ્થિતિમાન 2v લખવું પડશે અને પ્રવાહ જે છે તમારે I લખવો પડશે, કારણ કે પ્રવાહના મૂલ્યમાં કાંઈ ફેરફાર થતો નથી, પણ સ્થિતિમાનનો તફાવત બમણો થઈ જાય છે. હવે તમે જુઓ કે આટલું જે છે v ના છેદમાં I સમીકરણ 2 પ્રમાણે તમે એને r કહી શકો. એટલે આનું મૂલ્ય વળી થઈ જશે r, તો ફાઇનલી તમને મળશે r ડેશ બરાબર 2r. હવે આના ઉપરથી શું ખબર પડી આપણને કે અવરોધ તો બમણો થઈ ગયો. અવરોધ બમણો ક્યારે થયો? તમે શેમાં ફેરફાર કર્યો? તો તમે ફેરફાર કર્યો લંબાઈની અંદર. લંબાઈ જો તમે બમણી કરી નાખશો તો યાદ રાખો કે અવરોધ જે છે એ બમણો થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ, હવે આપણે પેલા અહીંયા પરિણામ લખી નાખીએ. આપણું r ચલે છે l, સમીકરણ નંબર 3. આ પરિણામનો આપણે ઉપયોગ કરવાનો આવશે. r ચલે છે l. કન્ડિશન 2. હવે ધ્યાન દેજો મિત્રો, કન્ડિશન 2 માં શું કરીએ આપણે? હવે તમે જોઈ શકો છો કે પહેલા આપણે જે લાઈનસર બે ચોસલાને ગોઠવ્યા હતા, હવે એને આપણે આ રીતે ગોઠવ્યા છે ઉપર નીચે. હવે તમે જો કે આખું આડછેદનું ક્ષેત્રફળ a હતું, તો હવે ક્ષેત્રફળ a/2 ક્ષેત્રફળ અડધું થઈ ગયું. લંબાઈ તો હજી l જ છે, સ્થિતિમાનનો તફાવત પણ v જ છે. હવે શું થશે? તો તમે અહીંથી પ્રવાહ એન્ટર કરો I જેટલો, તો હવે એની પાસે બે રસ્તા છે, બંનેનું ક્ષેત્રફળ સરખું છે. તો અહીંયા જે પ્રવાહ આવશે એ આવશે I/2, અહીંયા જે પ્રવાહ આવશે એ આવશે I/2. તો તમે જોઈ શકો આ કિસ્સાની અંદર કે આમાં જે છે પેલા સ્થિતિમાન બમણું હતું, એની જગ્યાએ અહીંયા સ્થિતિમાન એટલું જ રહેવાનું છે, પણ આડછેદનું ક્ષેત્રફળ જે છે અડધું થવાના કારણે પ્રવાહ થઈ જાય છે અડધો. તો આની અંદર જો અવરોધની ચર્ચા કરીએ આપણે, કે પહેલા તો આપણે દર્શાવી દઈએ કે આની અંદર આડછેદ જે છે એ a/2 અડધું થઈ જાય છે અને પ્રવાહ જે છે એ થઈ જાય છે I/2. હવે આ કિસ્સાની અંદર જો અવરોધનું મૂલ્ય દર્શાવીએ r ડબલ ડેશ, તો r ડબલ ડેશ એટલે તમે ફરીથી લખી શકો v ના છેદમાં I. તો v તો આની અંદર અચળ જ છે v, પણ પ્રવાહનું મૂલ્ય અડધું થઈ જાય છે એટલે I/2. 2 આવશે ઉપર એટલે આન્સર આવશે 2v/I. ફરીથી મેં તમને સમજાવ્યું કે v ના છેદમાં I બરાબર તમે લખી શકો r, એટલે આની જગ્યાએ તમે લખશો r. તો ફરીથી r ડબલ ડેશ બરાબર 2r. ફરીથી તમને અવરોધનું મૂલ્ય બમણું મળ્યું, પણ આ વખતે પ્રોસેસ શું કરી આપણે? આડછેદ અડધો થઈ ગયો તો અવરોધ બમણો થયો. હવે એક વસ્તુ સમજો કે આડછેદમાં તમે ઘટાડો કરો છો અને અવરોધમાં વધારો થાય છે. આની અંદર તમે લંબાઈમાં વધારો કરતા હતા અને અવરોધમાં વધારો થતો હતો, એટલે તમે એવું લખ્યું કે r જે છે લંબાઈના સપ્રમાણમાં છે. બટ આ કિસ્સાની અંદર તમે જોઈ શકો કે આડછેદ તમે અડધું કર્યું ને અવરોધ બમણો થયો, તો એનો મતલબ કે અવરોધ જે છે એ ચલે છે આડછેદના વ્યસ્ત પ્રમાણમાં. સમીકરણ નંબર 4. હવે શું કરીએ આપણે? સમન્વય કરીએ સમીકરણ 3 ને 4 નો. સમીકરણ 3 અને 4 પરથી સમીકરણ 3 ને 4 પરથી તમે શું લખી શકો? તો તમે લખી શકો છો કે r ચલે છે લંબાઈના સપ્રમાણમાં ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. હવે ચલે છે ની નિશાની કાઢવા કંઈક અચળાંક મૂકવો પડશે. તે અચળાંક જે છે એ ρ છે. તો આ આપણને સૂત્ર મળ્યું r બરાબર ρl ના છેદમાં I. સમીકરણ નંબર 5, જ્યાં ρ એ અવરોધકતા દર્શાવે છે અને અવરોધકતાનો જે એકમ જે છે એ થશે ઓહમ ઇન્ટુ મીટર. તમારે એકમ યાદ રાખવાનો છે. શું એકમ છે? તો ઓહમ ઇન્ટુ મીટર. ચલો ક્લિયર અહીં સુધીનું મિત્રો? હવે તમને કેટલી
કી પોઈન્ટ્સ કહી દઉં. તમારે શું કી પોઈન્ટ્સ યાદ રાખવાના છે? હવે પહેલો કી પોઈન્ટ કે અવરોધકતા જે છે રો એ પરિમાણ પર આધારિત નથી. તે પદાર્થના તાપમાન, દબાણ અને જાત પર આધારિત છે. એટલે યાદ રાખવાનું છે મિત્રો કે અવરોધની વાત નથી, અવરોધકતાની વાત છે. અવરોધ તો તમે જોયું પરિમાણ ઉપર આધારિત છે, લંબાઈના સપ્રમાણ હોય ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. પણ જે અવરોધકતા જે છે એનો એકમ ઓહમ ઇન્ટુ મીટર છે, પરંતુ તે જે છે એ કોઈ પરિમાણ ઉપર આધારિત નથી, તે પદાર્થની જાત ઉપર આધારિત છે, તાપમાન ઉપર આધારિત છે, દબાણ ઉપર. તાપમાનની સાથે એમાં ફેરફાર થશે અવરોધકતાની અંદર, બાકી પરિમાણ સાથે એને કોઈ લેવા દેવા નથી. અને હજી એક વસ્તુ કી પોઈન્ટ્સ ની અંદર કે ઓહમનો જે નિયમ છે, ઓહમનો નિયમ, ઓહમના નિયમમાં V વિરુદ્ધ I જે છે, આ આલેખ આપણને અવરોધ આપે છે. અને એની જગ્યાએ જો તમે I વિરુદ્ધ V નો આલેખ દોરશો તો એ તમને કંડક્ટન્સ, કંડક્ટન્સ એટલે સુવાહક, અવરોધથી વિરોધી, અવરોધનું તમે એમ કહી શકો વ્યસ્ત કંડક્ટન્સ, એનું મૂલ્ય આપે છે. તો કી પોઈન્ટ્સ યાદ રાખો મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ટોપિકને રિલેટેડ કેટલાક એમસીક્યુ નું સોલ્યુશન કરશું. તો જરૂરી વસ્તુ છે કે આજનો જે મેં ફૂલ કોન્સેપ્ટ તમને જે સમજાવ્યો છે એ તમારે વ્યવસ્થિત સ્ટડી કરવાનું છે, એની નોટ્સ બનાવવાની છે, અને સૂત્ર તમારે યાદ રાખવાના છે, અને કી પોઈન્ટ્સ પણ તમારે યાદ રાખવાના છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ટોપિકને રિલેટેડ કેટલાક એમસીક્યુ નું સોલ્યુશન કરશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.